અમે પટેલ હોય ને કદાચ તો પટેલ ને મત નથી દેવાના. ભાજપ વાળાને તો 144 લગાવવાની ગામમાં, જેથી ગામમાં આવશે ને, ગામમાં તો આવશે ને, ખેડૂતના ગામમાં તો આવશે ને. ગાંધીનગરમાં 144 લગાવી દે છે, તમે ક્યાં? અમે ગામમાં લગાવશું ને. અચ્છા, એ ભાજપ વાળાને 144 ગામમાં ઘરે એટલે સીધા ધોકા વાળી જબા ફારવાના, ગાડીઓમાં હવા કાઢવાની. આજે ભારતીય જનતા પાર્ટી જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે એ તમામ શિક્ષણનો મુદ્દો હોય, આરોગ્યનો મુદ્દો હોય, બેરોજગારીનો મુદ્દો હોય, કોઈ કામદારો સાથે શોષણ થતું હોય, આ તમામ મુદ્દાઓ પર મજબૂતાઈથી લડે છે અને મજબૂતાઈથી લોકોના પ્રશ્નો ઉઠાવે છે. એ આ ભારતીય જનતા પાર્ટીને ગમતું નથી. અમારા ધારાસભ્ય શ્રી એક સનદની જમીનનો એક સામાન્ય પ્રશ્નમાં એમને 7 વર્ષ જેટલી સજા કરવામાં આવી. અમારા આગેવાનો છેલ્લા 10-10, 15-15 એક સામાન્ય નોર્મલ કેસમાં એ લોકોને જામીન આજ સુધી આપતા. જે રોશન વસાવા છે એ ગેટની અંદર પરમિશન કોણે આપી? જ્યારે એ આવ્યો ત્યારે અભદ્ર ટીકા ટિપ્પણી ચૈતરભાઈ જોડે કરતો હતો, ગાળાગાળી કરતો હતો, એને છૂટી લાકડી પણ મારી, પણ તેમ છતાં એ વ્યક્તિ પણ એફઆઈઆર કરવામાં નથી આવતી. કંપનીમાં જે બોઇલર ફાટ્યું, આજે તે કંપનીઓમાં પણ આ ભરૂચ પોલીસે હજુ એક્શન લીધી નથી. તો ભાઈ, ન્યાયપાલિકા શું મરી ગયેલી છે? શું અહીંયા ખાલી ભરૂચમાં બે લોકતંત્ર કે બે સંવિધાનો ચાલે છે? તો જે લોકો અવાજ ઉઠાવે છે, જે લોકોનો પ્રશ્નોનું નિરાકરણ કરે છે, આજે તેવા લોકોને ન્યાય નથી મળતો. પણ જે લોકો પોતાનો અવાજ મજબૂતાઈથી ઉઠાવે છે, આજે તેવા લોકો પર આ ભારતીય જનતા પાર્ટી આ ખોટા કેસો કરી, એફઆઈઆરો કરી, એમને ષડયંત્રો કરી અને એમને જેલના હવાલે કરે છે. જો આવનારા દિવસોમાં અમારા તમામ આગેવાનોને જો ન્યાય નહીં મળે તો ભરૂચ જિલ્લામાં આના કરતા પણ મોટા કાર્યક્રમોમાં આપીશું અને આવનારા દિવસોમાં અલગ અલગ જિલ્લાઓમાં પણ અમે આ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં અલગ અલગ કાર્યક્રમો આપવા જઈ રહ્યા છીએ. ભાજપને ડર ક્યાંથી હોય? આપણે બધા ભાજપમાં જ બેહ્યા હતા. શેનો ડર હોય? હવે ડર લઈ ગયો હે. હવે તો લેંઘાઈ ફાટવાનો ડર લાગે. ગામડામાં નથી ગરવા દેવો. હવે બધા ગામડા તેમાં જ અમે પેક કર્યા. હવે આવે ચેલેન્જ મારીને દઉં, જો જબાન ન ફાડી તો હા માનજો. અમારા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા હોય કે ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા તેમજ સર્જનભાઈ અને અન્ય 14 થી 15 જેટલા લોકો પર આ ભરૂચ પોલીસ દ્વારા ખોટી એફઆઈઆર કરવામાં આવી છે. મેટ્રોપોલિટન કંપનીમાં જે ઘટના થઈ હતી અને એ ઘટનાના ભાગરૂપે 7-8 દિવસ સુધી કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના ના તો ત્યાં સાંસદ હતા, ના તો ત્યાં ધારાસભ્ય હતા. જે જીઆઈડીસીમાં જે મેટ્રોપોલિટન કંપની છે ત્યાં જે બોઇલર ફાટવાથી જે અકસ્માત થયો એમાં લોકો મૃત્યુ પામ્યા અને જે લોકો દાઝી ગયા હતા એ લોકોને કોઈ પણ જાતનું સુરત હોસ્પિટલમાં પણ કોઈ ટ્રીટમેન્ટ આપવામાં નથી આવતી. જે કામદારોના જે પરિવારોએ ચૈતરભાઈ વસાવાને રજૂઆત કરી અને 7-8 દિવસ બાદ એ ત્યાં જાય છે ત્યારે રોશન વસાવા નામના વ્યક્તિ અને ભરૂચ પોલીસ અને જે કંપની છે એ કંપનીઓ દ્વારા 3 એફઆઈઆરો કરવામાં આવી. રોશનભાઈ વ્યક્તિ એક સામાન્ય વ્યક્તિ છે અને અંદર ગેટની અંદર પ્રવેશ કોણે આપી? પહેલા તો તે પ્રશ્ન છે. અને બોઇલર ફાટ્યું, આટલું મોટી ઘટના બની તો એ કંપની પર આજ દિન સુધી ભરૂચ પોલીસે કેમ એક્શન નથી લીધી? કેમ એફઆઈઆર નથી કરી? ચૈતરભાઈ એ ન્યાય અપાવવા માટે ત્યાં ગયા હતા, પણ ચૈતરભાઈને વ્યક્તિગત ટાર્ગેટ કરી, એમની ટીમને વ્યક્તિગત ટાર્ગેટ કરી અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે, અમને ડરાવવા ધમકાવવામાં આવે છે, અમને ટાર્ગેટ કરવામાં આવે છે. એના લીધે જ આ ભરૂચમાં જે જીઆઈડીસીમાં જે ઘટના બની છે એમાં 3 એફઆઈઆરો થઈ છે. આ લોકો એકદમ નિર્દોષ છે. કેમ રોશન વસાવા પર હજુ સુધી એફઆઈઆર નથી થતી? કેમ કંપની પર એફઆઈઆર નથી થતી? એટલે આ ભાજપ દ્વારા આ એક ષડયંત્ર બનાવી અને આ આખું એક કર્યું છે. ચૈતરભાઈને એક બીજા પણ ગુનામાં આ લોકોએ ત્યાં બરોડા સેન્ટ્રલ જેલમાં એમને મૂક્યા છે. એમને 7 વર્ષની સજા છે. એટલે અમારે તો તમામ જનતાને પણ કહેવું છે કે હવે આપણે બધાએ જાગવાની જરૂર છે. ચૈતરભાઈ જેવા જે વ્યક્તિઓ અને જે આ પિયુષભાઈ જેવા એ સમાજમાં અને દરેક વિસ્તારોમાં ખૂબ ઓછા લોકો છે. આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ અવાજ ઉઠાવે છે દરેક સમાજનો, ત્યાં આ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટા કેસો કરી, ખોટા એફઆઈઆરો કરી અને એમને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે. એ જ બાબતે અમે આજ રોજ ભરૂચ જિલ્લા અને નર્મદાના તમામ આગેવાનશ્રીઓ આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. જો પિયુષભાઈ, રજનીભાઈ અને સર્જનભાઈ અને સાથે સાથે ચૈતરભાઈના જે 15 જેટલા લોકો છે, જો એ લોકોને આવનારા દિવસોમાં ન્યાય નહીં મળે તો અમે આવનારા દિવસોમાં ભરૂચમાં આનાથી પણ મોટો કાર્યક્રમ આપવા જઈ રહ્યા છીએ. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી.